અયોધ્યા નગરમાં ખુશીનું ભક્તિ કરનારા સૌના હૃદયમાં હર્ષોલ્લાસ છે. દેવતાઓ વિમાન લઈને આવી ગયા છે. પ્રભુના દર્શને સજ્જ થઈને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે. ગાંધર્વો પણ શુભ ગાન શરૂ કરી દીધા છે અને આકાશમાંથી દુંદુભિનાદ શરૂ થઈ ગયા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘનશ્યામા. અદ્ભુત લોચન છે, ઘનશ્યામ શરીર છે. તુલસીદાસજી લખે છે, લોચન અભિરામા તનુ ઘનશ્યામા, નિજ આયુજ ભુજચારી. ભૂષણ બનવાલા નયન વિશાલા, શોભા સિંધુ ખરારી. શોભા સિંધુ ખરારી, શોભા સિંધુ ખરારી. મેઘવર્ણ ધારણ કરનારા અતિ સુંદર ચાર ભુજાઓમાં શંખ ચક્ર પદ્મ ધારણ કરેલા વિશાળ નેત્રવાળા ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થાય છે અને કૌશલ્યા માતાને દર્શન આપે છે. સમગ્ર ઓરડામાં તેજ 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 પ્રકાશ પ્રકાશ છવાઈ ગયો છે. કૌશલ્યા માતા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ આપના તેજને સંકેલો, પ્રભુ આપના તેજને સંકેલો. વિષ્ણુ ભગવાન કૌશલ્યા માતાને આશીર્વાદ આપીને પોતાનું તેજ સંકેલીને અંતર ધ્યાન થયા છે અને તરત જ ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય થયો છે. બોલો શ્રી